સુરતમાં ખેડૂતોની વારે આવવા સહકારી મંડળીઓને અપીલ કરવામાં આવી છે। સહકારી આગેવાન જયેશ પટેલે સરકારને સૂચન સાથે માંગ કરી। સરકાર ઈચ્છે તો સહકારી મંડળીઓ પણ મદદ માટે આગળ આવી શકે છે। 80,000થી વધુ સહકારી મંડળીઓ મોટાભાગની ખેડૂતો સાથે સંકળાયેલી છે। સહકારી મંડળીઓના રિઝર્વ ફંડમાંથી ખેડૂતોને મદદ મળી શકે તેમ છે। મદદ માટે રિઝર્વ ફંડમાંથી નાણાંના ઉપયોગ કરવા માટે સરકારની મંજૂરી ફરજિયાત છે। સરકાર મંજૂરી આપે તો રિઝર્વ ફંડમાંથી ખેડૂતોને સીધી મદદ થઈ શકે છે। તો સરકાર આ માટે વિશેષ પરિપત્ર બહાર પાડે તેવી પણ માંગ ઉઠી છે। ખેડૂતોને 1 વર્ષ માટે વ્યાજમાં રાહત આપવી જોઈએ। લોનના હપ્તા લંબાવવાની પણ જયેશ પટેલે અપીલ કરી। હું એમ માનું છું કે આવા સમયે વ્યાજની રાહત 1 વર્ષ માટે આપવી જોઈએ, લોનના હપ્તાઓ લંબાવવા જોઈએ અને ખાસ કરીને સહકારી મંડળીઓના જે રિઝર્વ ફંડમાંથી આ ફંડ વાપરવાની સત્તા સહકારી મંડળીઓને ખેડૂતો માટે આપવી જોઈએ। તો એમ માનું છું કે ઓર તાકાતથી જે ખેડૂતો દુઃખી થયા છે એને ચોક્કસ મદદ કરી શકાય। રાજ્ય સરકારે સહકારી મંડળીઓને રિઝર્વ ફંડમાંથી આજે નાના ખેડૂતોને જે નુકસાન થયું છે એને મદદ ચોક્કસ કરવાના પરિપત્રો કરવા જોઈએ।